નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમશ્ચંડિકાય. અમે યજ્ઞ યાગાદી કાર્ય કરવા માટે યજમાનના ઘરે જઈએ ત્યારે બહેનો અમને એક એવો પ્રશ્ન પૂછે કે શાસ્ત્રીજી, અગ્નિનારાયણમાં અમે આહુતિ આપી શકીએ કે કેમ? તો અમે બહેનોને કહીએ કે યજ્ઞની અંદર આહુતિ સ્ત્રીઓ દ્વારા આપી શકાતી નથી. એનું શાસ્ત્રીય પ્રમાણ આ શ્લોકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અશ્લીકમે તત્ સાધૂનામ યત્ર જુહ્વત્યમી હવિઃ પ્રતીપમે તદ્ દેવાનામ તસ્મા તત્ પરિવર્જયેત. અર્થાત કે અગ્નિનારાયણમાં જો આહુતિ આપવામાં આવે છે સ્ત્રીઓ દ્વારા, તો આપણને સજ્જનોની લક્ષ્મીનો નાશ થાય છે. પછી જો સ્ત્રીઓ દ્વારા અગ્નિમાં આહુતિ આપવામાં આવે તો દેવતાઓ પણ એનાથી સંતુષ્ટ થતા નથી. માટે અગ્નિમાં આહુતિ સ્ત્રીઓએ આપવી જોઈએ નહીં. આપણે યજ્ઞની અંદર બ્રાહ્મણ વર્ણ નામની પૂજા આવે છે. એ પૂજા એટલા માટે જ આવે છે કે બ્રાહ્મણોનું વર્ણ કરી અને અગ્નિનારાયણને સંતુષ્ટ કરવા માટે, દેવતાઓને સંતુષ્ટ કરવા માટે આપણે એમનું વર્ણ કરીએ છીએ. તો આહુતિ બહેનોએ ના આપવી જોઈએ. અને આ અમારી શાસ્ત્રીય જાણકારી આપ સૌને પસંદ આવતી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને તમામ સનાતની પ્રેમીઓને આ અમારું શાસ્ત્રીય જ્ઞાન પહોંચાડવાનો પ્રયત્ન કરો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.